चलो बाळको, આપણે પાઠ 14 જોયો તો કે હમ ભારત કી શાન હે. એનું સ્વાધ્યાય પણ તમને મેં કરવા માટે આપ્યું હતું. હવે આપણે આગળનો પાઠ જોઈશું. પાઠ નંબર 15, ખરગોશ ઓર હાથી. ખરગોશ એટલે સસલું અને હાથી તો આપણે જાણીએ જ છીએ, સસલું અને હાથીને આપણે બધા ઓળખતા હોઈએ છીએ. खरगोश एक छोटा सा जानवर है. ससलू એ ખૂબ જ નાનું પ્રાણી છે. और हाथी बहुत बड़ा, અને હાથી કેવું કે વિશાળ મોટું પ્રાણી છે. इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं. કહે છે કે આ વાર્તાની અંદર જે નાનકડું સસલું હોય છે એ કેવી રીતના પોતાનું રક્ષણ કરવા, હાથીઓથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ સમજદારી એનામાં હોય છે અને એ સમજદારીથી એ હાથીઓથી તેની રક્ષા કરે છે. તેનું વર્ણન આ વાર્તાની અંદર, કહાની અંદર આપેલું છે. યહ કહાની પંચતંત્ર સે લી ગઈ હૈ. આ વાર્તા છે, આ કહાની જે વાર્તા છે એને આપણે શેમાંથી લેવામાં આવી છે કે પંચતંત્રમાંથી લેવામાં આવી છે. આ વાર્તાની અંદર સસલું અને હાથી શું કરે છે તેનું વાત કરવામાં આવેલી છે, તે આપણે જોઈશું. એક જંગલ મેં એક સરોવર થા. એક નાનકડું એક જંગલ હોય છે. એ જંગલની અંદર શું હોય છે? એક સરોવર હોય છે. સરોવર એટલે તમને ખબર હશે શું થાય એનો અર્થ, તો झील. सरोवर के किनारे गीली जमीन थी. હવે સરોવર झीलના કિનારે ગીલી એટલે કે ભીની જમીન હોય છે, ભીની જમીન હોય છે. વહાં બહુત સે ખરગોશ રહેતે થે. હવે એ જંગલની અંદર, એ ઝીલની નજીક કોણ રહેતું હોય છે? તો ઘણા બધા ખરગોશ એટલે કે સસલાઓ રહેતા હોય છે. खरगोशों के बिल जमीन के अंदर थे. હવે આ ખરગોશ એટલે કે સસલાઓ, હવે એ સસલાઓ દર ક્યાં હોય છે? જમીનની અંદર હોય છે અને તેની અંદર એ લોકો રહેતા હોય છે. વે દિન ભર ઇધર ઉધર કૂદતે રહેતે. હવે એ સસલાઓ કરે છે આખો દિવસ કુદામ કૂદ, આમથી તેમ કુદામ કૂદ કરતા હોય છે. તમે સસલાઓ જોયા હશે ને? હા. નરમ નરમ ઘાસ ખાતે. શું કરે છે? એમને કૂણું નરમ લીલું ઘાસ ખાવાનું વધારે પસંદ હોય છે. સસલાઓ બીજું શું ખાતા હોય છે? એમને ગાજર પણ વધારે પસંદ હોય છે. તમે સસલું અને કાચબાની વાર્તા તો સાંભળેલી હશે ને? એમાં સસલું પોતાને કેવો સમજતું હોય? બહુ સમજદાર સમજતું હોય કે હું જ સૌથી પહેલાં રેસ જીતી જાઉં, પરંતુ એવું થતું નથી. જે નાનકડો કાચબો ધીરે ધીરે ચાલીને જતો હોય છે તે પોતે વિજય થતો હોય છે. તો આ સસલું નાનકડું છે પણ એ પણ કેવું છે? સમજદાર છે. નરમ ઘાસ ખાતે હે. वो શું કરે છે કે કૂણું ઘાસ ખાતા હોય છે. રાત को अपने घरों में सो जाते. શું કરે છે? આખો દિવસ કુદામ કૂદ કરી અને પછી રાત્રે શું કરે છે? પોતાના બિલની અંદર શું કરે? સૂઈ જતા હોય છે. વે સબ બહુત પસંદ રહેતે થે. આવી રીતના આખો દિવસ એ લોકો કુદામ કૂદ કરીને દિવસો પસાર કરતા હોય છે, એટલે પોતાના એ લોકો વધારે ખુશ રહેતા હોય છે કે અમને તો કોઈક મુશ્કેલી નથી, અમે તો સારી રીતના અમે આખો દિવસ કુદામ કૂદ કરીને કૂણું ઘાસ ખાઈને અમારો દિવસ પસાર કરીએ છીએ. એટલે એ લોકો તો ખૂબ જ ખુશ હોય છે. એ સસલાઓનું ચિત્ર આપ્યું છે બાળકો, જોજો. ઉસી જંગલ મેં કુછ હાથી આ ગए. હવે એ લોકો પોતાના જંગલના સરોવરના કિનારે રહેતા હોય છે. તો એવામાં શું થાય છે કે એક દિવસ કેટલાક હાથીઓ એ જંગલની અંદર આવી જાય છે. હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી થે. હવે હાથીઓનું ઝુંડ હોય છે, ઝુંડ એટલે શું? ટોળું. તો એ હાથીઓના ટોળામાં કેટલાક શરારતી એટલે કે મજાક મસ્તી કરવાવાળા. તો
તો કહે છે કે કેટલાક शरारती हाथियों आवेला હોય છે। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते। શું કરે છે હાથીઓ? એ લોકો કેટલાક પેલા શરારતી મસ્તી કરવાવાળા હાથીઓ શું કરતા હોય છે, મોજ મસ્તીવાળા હોય છે, એટલે શું કરતા હોય છે એ લોકો પોતાની એમની સૂંઢ વડે નાના નાના જે પેડ હોય છે, ઝાડ હોય છે એને પણ તોડી નાખતા હોય છે। પૌધે કુચલ દેતે, અને નાના નાના છોડ હોય એને પણ કચડી નાખતા હોય છે। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। હવે એમાં હાથી હોય છે તેમાં હાથીઓમાં નાના નાના બચ્ચા હોય છે, તે લોકો શું કરતા હોય છે કે તો રમતમાં એકબીજા વચ્ચે શું કરતા હોય છે, લડાઈ કર્યા કરતા હોય છે। કભી એક છોટા હાથી નીચે હોતા, કભી दूसरा, કભી એક છોટા હાથી નીચે હોતા, કભી दूसरा। એ લોકો હાથીઓના જે બચ્ચા હોય છે એ લોકો રમતા રમતા એ ઝઘડતા હોય છે, તો ક્યારેક એક હાથી કભી એક છોટા હાથી નીચે હોતા, તો કે કોઈ હાથી નીચે હોય તો એને પર બીજો હાથી ઉપર હોય, એવી રીતના એ લોકો એકબીજા સાથે શું કરતા હોય છે, મસ્તી કરતા હોય છે। હાથી પાણી સે બહુત પ્યાર કરતે થે। હાથી હોય એટલે હાથીને શું કરવાનું ગમતું હોય છે, એમને પાણીમાં રમવાનું ગમતું હોય છે, એમને પાણી વધારે પસંદ હોય છે, કે પાણીની અંદર જઈને એ લોકોને નહાવાનું વધારે પસંદ આવતું હોય છે, એટલે એ લોકો પોતાની સૂંઢ વડે પાણી ભરે અને ફુવારા લગાવે, એવી રીતના એ લોકોને પાણી વધારે પસંદ હોય છે। તો કહે છે કે હાથી પાણી સે બહુત પ્યાર કરતે હૈ। હાથીઓને શું પસંદ હોય છે, પાણી વધારે પસંદ હોય છે। वे सूंड में पानी भर भर कर नहाते हैं। શું કરે છે, મેં કીધું ને કે હાથીઓ સૂંઢમાં પાણી ભરીને નહાવાનું એ લોકોને વધારે પસંદ હોય છે। फिर सरोवर के किनारे मिट्टी में लोटते, એટલે શું કરે છે, સરોવરના ઝીલના કિનારે જે માટી હોય છે એ માટીની અંદર એ લોકો શું કરતા હોય છે, લોટતે હે। લોટતે એટલે કે લૂંટે એટલે કે એમ આળોટતા હોય છે કહેવાય, તો એ માટીમાં ખરડાતા હોય છે। નરમ જમીન ઉનકે ભાર સે દબ જાતી। હવે નરમ ભીની માટી હોય છે એ હાથીનો કેટલો વજન હોય, બહુ વધારે વજન હોય, એટલે શું કરતા હોય છે કે માટી જમીનની અંદર દબાઈ જતી હોય છે। સાથી કઈ ખરગોશ પરિવાર બી દબ જાતી। હવે એમાં નીચે જે સસલાનો પરિવાર રહેતો હોય છે તે પણ એ હાથીના વજનથી નીચે દબાઈ જતા હોય છે। इससे खरगोश बहुत दुखी थे, એટલે આ વાતથી એ સસલાઓ વધારે દુઃખી રહેવા લાગ્યા કે આ હાથીનું તો રોજનું થયું કે સરોવરની અંદર આવવાનું, નાહવાનું અને એને જે કિનારે ભીની માટી હોય છે એ ભીની માટી પર ખરડાવવાનું, અને એ ભીની માટીનો વજનથી જમીન કેવી થાય છે કે અંદર બેસી જ જતી હોય છે। આપણે પણ ભીની માટી પર પગ મૂકીએ તો આપણો પગ પણ અંદર જતો રહે છે, તો હાથીનો વજન પણ એ ભીની માટીથી અંદર જતો રહેતો હોય છે, એટલે પહેલાં નીચે કોણ રહેતા હોય, જે સસલાનો પરિવાર રહેતો હોય છે એ પરિવાર પણ દબાઈ જતો, અને એના કારણે બધા જે સસલાઓ રહેતા હોય છે એ બધા કેવા થઈ જાય છે, દુઃખી થઈ જાય કે હવે આપણે કરવું શું, હવે હાથીઓને કેવી રીતના ભગાવવા, કારણ કે હાથી તો મોટું વિશાળ પ્રાણી છે અને અમે તો નાનકડા બચ્ચા છે, અમે હાથીની આગળ શું કરી શકીએ, કંઈ ના કરી શકીએ, એ વિચારીને એ લોકો દુઃખી રહેતા હોય છે। ખરગોશો કે સરદાર ને એક ઉપાય સોચા। હવે એ લોકો વધારે દુઃખી રહેવા લાગતા હોય છે, હવે કરવું શું, હવે એમાં એક આપણે પણ તમે પણ તમારા મિત્રો સાથે રમતા હોય તો મેન મિત્ર જે કેપ્ટન કહેવાતો હોય કે હોય ને એવી રીતના, તો આ નાનકડા સસલાઓ રહેતા હોય છે એમાં એક મુખ્ય સરદાર હોય છે, એટલે મોટો સસલું હોય છે જેને સરદાર કહે છે। તો એ સરદાર શું કહે છે બધા સસલાઓને કે એક ઉપાય એમને બતાવે છે। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया। હવે કુછ ચૂને હુએ ખરગોશો કે સાથ, એટલે હમણાં જે ઘણા બધા સસલાઓ રહેતા હોય છે એ સસલાઓમાંથી થોડાક સસલાઓને પસંદ કરે કે ચાલો આપણે હાથી પાસે જઈએ,
એમ કરીને એના માટે એ થોડાક સસલાઓને સિલેક્ટ કરી નાખે છે કે ચાલો આપણે જવાનું છે. હવે એ બધા સિલેક્ટ કરેલા સસલાઓ હોય છે, પસંદ કરેલા સસલા હોય છે, તો તેની સાથે કોની પાસે જાય છે? હાથીઓ કે સરદાર. હવે એમાં પણ હાથીઓ, ઘણા બધા હાથીઓ આવેલા હોય છે, એટલે એમાં પણ હાથીઓના સરદાર હોય છે, જે મેનમાં હાથી હોય છે. તો એની પાસે જઈને એ પોતાની વાતો રજૂ કરે છે. इसके पास गया અને એમની પાસે જાય છે. कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए. હવે कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए. उसने उन्हें हाथ जोड़ नमस्कार किया. हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया. હવે સસલાઓના સરદાર બીજા હાથીઓના સરદારને મળવા માટે જાય છે, તો થોડીક દૂર બેસીને થોડીક દૂરી પર એ લોકો બેઠા, ખરગોશો એટલે કે સસલાઓ બેઠા. અને જે મુખ્ય સસલું હોય છે, મેન સરદાર તરીકે હોય તે પોતાનો પાँव ઊંચકે છે, આગળ જાય છે. उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया. હવે તે સરદાર નાનક સસલું હોય છે, એ પોતાના હાથ જોડીને પેલા હાથીના સરદારને નમસ્કાર વંદન કરે છે, પ્રણામ કરે છે. હાથી પણ તેનો ઉત્તર આપે છે. હાથી પણ પોતાની સૂંઢ ઊંચી કરીને એમને પણ નમસ્કાર પ્રણામ કરે છે. ખરગોશ સરદાર બોલા. જે સરદાર મુખ્ય સસલું હોય છે તે બોલે છે કે હમ ચાંદ કે ભાંજે હે. શું કહે કે અમે આ ચાંદા મામા છે, તો એ ચાંદા મામાના અમે ભાંજા છે. चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं. हमारे कुछ भाई धरती पर रहने आए हैं. કે છે હવે પોતાની વાતો રજૂ કરે છે. ઉપાય કે આ હાથીઓને ભગાવવાનું છે, એટલે આપણે કંઈક તો કરવું પડશે ને, એમ સસલુના સરદાર વિચારે છે. એટલે કહે છે કે હમ ચાંદ એટલે ચાંદમાં અમે ચાંદા મામાના ભાણજાઓ છે. અમારા કેટલાક ભાઈ એ ચાંદ ઉપર છે, જે તમે જોઈ રહ્યા છો. અને કેટલાક ભાઈઓ એ ધરતી પર આવ્યા છે રહેવા માટે. એવી રીતના એ વાત રજૂ કરે છે. મામા રોજ સરોવર મેં આતે હે હમસે મિલને. શું કહે છે કે મારા મામા ચાંદા મામા છે, એ રોજ સરોવર આ ઝીલની અંદર આવે છે અને અમને મળવા માટે અમને મળે છે. વે આપસે નારાજ હે. કહે છે કે એ તમારાથી નારાજ છે. હાથી બોલા ક્યાં નારાજ હે? હમને ક્યાં કિયા? હવે સસલું સરદાર છે તે કહે છે કે ચાંદા મામાના અમે તો ભાણજાઓ છે. અમારા કેટલાક ભાઈબંધો ઉપર છે, ચાંદ ઉપર છે, જે તમે જોઈ શકો છો. અને કેટલાક ભાઈબંધો નીચે ધરતી પર રહેવા માટે આવ્યા છે, એવું કહે છે. અને અમારા મામા અમને રોજ સરોવરમાં અમને મળવા માટે આવે છે, પરંતુ તમારાથી નારાજ છે. તો હાથી બોલે કે કેમ મારાથી નારાજ છે? અમે શું કર્યું એવું કે ચાંદા મામા અમારાથી નારાજ થઈ ગયા? खरगोश बोला सरोवर के समीप नरम मिट्टी में सुरख कर हमने अपने घर बनाए. શું કહે છે કે ખરગોશ એટલે સસલું બોલે છે કે અમે સરોવર ઝીલની નજીક જે ભીની માટી છે, નરમ માટી છે, એને સુરાખ એટલે કે છેદ એને ખોદીને અમે અમારું રહેવા માટેનું અમે શું બનાવેલું છે કે અમે ઘર બનાવેલું છે. આપકે આને સે सुराख दब गए जिसमें चांदा मामा के बहुत से भांजे दब गए. શું કહે છે કે અમે જે સુરાખ એટલે કે છેદ પાડીને જે અમે ઘર બનાવેલું છે ભીની માટીની અંદર, તો તેમાં તમે આવો છો અને એ સુરાખ દબ જાય એટલે કે જે છેદ કરેલું છે, આકોડું જેવું બનાવેલું હોય છે દર જેવો, કે તે તમારા વજનથી દબાઈ જાય છે. અને એના કારણે જિસમે ચાંદા મામાના ભાણજાઓ, બીજા બધા કેટલાક ભાંજાઓ છે, તે બધા અંદર દબાઈ ગયા છે. ઇસીલિએ વે આપસે બહુત નારાજ છે. કે એટલે ચાંદા મામા તમારાથી નારાજ છે કે મારા ભાંજાઓને તમે દબાવી દીધા જમીનની અંદર, એટલે અમારા ચાંદા મામા તમારાથી જ કેવા છે? નારાજ છે, નાખુશ છે. ખરગોશ આગે બોલા. ખરગોશ પાછો થોડો આગળ વધારે બોલે છે
वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा। કહે છે કે રાતના ચાંદા મામા સરોવરની અંદર આવશે અને એ જોશે તો એમને સારું લાગશે નહીં. હવે આપણે જાણીએ છીએ કે પાણી હોય એ પાણીમાં પ્રતિબિંબ આપણને દેખાતું હોય છે, તો ચાંદાનું પ્રતિબિંબ પણ ક્યાં દેખાય છે? પાણીની અંદર દેખાય છે. એટલે સસલું વધારે ઉપરથી ઉમેરીને બોલે છે કે મારા ચાંદા મામા રાતે આવશે સરોવરની અંદર, જે જોઈને આ બધું જોઈને એમને સારું લાગશે નહીં. रात हुई, पूर्णमासी का चांद निकला. पूर्णमासी એટલે કે પૂનમનો, पूर्णमासी એટલે કે પૂનમનો ચાંદ હોય. जिस रात चांद का गोल होता है, જે દિવસે આખો ચાંદામામાં કેવો હોય? ગોળ હોય. આખો પૂનમ જો થાળી જેવો કેવો હોય? ગોળ હોય છે. કે પૂર્ણમાસી કા ચાંદ નીકળ્યા. રાત થઈ ગઈ, હવે પૂર્ણમાસીનો ચાંદ દેખાવા માંડ્યો આકાશની અંદર. હવા તેજ હતી. હવાનું જે પવન હોય છે તે પણ ઝડપથી, પવન પણ વધારે વેગથી જતો હોય છે. સરોવર મેં હલકી હલકી લહેરે ઉઠ રહી थी. સરોવરની અંદર, પાણીની અંદર હલકી હલકી એટલે થોડી થોડી લહેરે, પાણી પણ અંદર લહેરાતું જોવા મળે છે. ચાંદ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા હતા. પાણીની અંદર પાણી હલે એટલે જે પ્રતિબિંબ હોય તે પણ કેવું હોય? હલતું દેખાય આપણને. તો એની સાથે પેલો ચાંદમામા પણ કેવું ઉપર નીચે હલતો દેખાતો હોય છે. હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગયે. હવે હાથી અને ખરગોશ, સસલું એ સરોવર ઝીલની પાસે પહોંચી ગયા. દેખે મહારાજ, ચંદા મામા ગુસ્સે સે કાપ રહે હે. સસલું બોલે છે કે જુઓ મહારાજ, જુઓ હાથી, મારા ચાંદા મામા ગુસ્સાથી કેવા કાપી રહ્યા છે, એકદમ ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. આપ જલ્દી યહાં સે દૂર ચલે જાइए, लगता है मामा बहुत नाराज हो रहे हैं. શું કહે છે કે સસલું શું કહેવા માંડ્યું કે આપ જલ્દીથી અહીંથી જતા રહો. લાગે છે મારા મામા તમારાથી ખૂબ જ નારાજ છે. કહે છે કે તમે જેમ બને તેમ અહીંથી જલ્દીથી આ સરોવર છોડીને જતા રહો, નહીં તો મને એવું લાગી રહ્યું છે કે મારા મામા તમારાથી ઘણા નારાજ છે. હાથીઓ કે સરદારને અપની ઝુંડ કી તરફ દેખા. હવે હાથીનો જે સરદાર હોય છે એ પોતાના બીજા હાથીઓ છે તે હાથીઓ તરફ જોઈ રહ્યા છે. સભી ડર ગયે થે. બધા હાથીઓ ડરેલા દેખાઈ રહેલા હોય છે. સરદારને અપની સૂંઢ ઉપર ઉઠાઈ. જે સરદાર હોય છે, મુખ્ય હાથી, તે પોતાની સૂંઢને ઊંચી કરે છે. સભી હાથીઓને એસા હી કિયા. બધા હાથીઓએ પણ જેવી રીતના મુખ્ય સરદાર હાથી હોય છે એણે પોતાની સૂંઢ ઊંચી કરી છે, એવી રીતના પેલા બીજા બધા હાથીઓનું ઝુંડ હોય છે તે પણ પોતાની સૂંઢ કેવું કરે છે? ઊંચી કરે છે. અબ સરદાર બોલા, અને પેલા સરદાર હાથી બોલે છે ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર. કહે છે પેલો ચમકતો ચાંદ જે પાણીની અંદર દેખાઈ રહ્યો છે સરોવરની અંદર, તેને ચમકતે ચાંદ કો હમારા નમસ્કાર, કે ચાંદા મામા તમને અમારા નમસ્કાર. હમ અપની ગલતી માનતે હુએ આપસે ક્ષમા માંગતે હે. કહે છે કે हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं. કહે છે કે અમારી ગલતી, અમે જે ગલતી કરી છે એની અમને અહેસાસ થયો છે, તો અમને એ માટે અમને ક્ષમા કરો, અમને માફ કરી દો. આપ હમે ક્ષમા કરે. કહે છે કે તમે અમને માફ કરી દો. હમ અભી દૂસરે જંગલ મેં ચલે જાતે હે. કહે છે કે અમે તરત જ બીજા જંગલની અંદર જતા રહીશું. अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो. કહે છે કે અમે એવું ક્યારેક કામ નહીં કરશું કે જેનાથી બીજાને તકલીફ થાય. તો તમે અમને માફ કરી દો, અમે આ સરોવર છોડીને બીજા સરોવરમાં જતા રહીશું. કેમ કે અમે એવું ક્યારેય પણ કામ નહીં કરશું કે જે બીજાને તકલીફ થાય, દુઃખ થાય, એવું કામ અમે ક્યારેય કરશું નહીં. એવી રીતના એ ચાંદા મામાની પાસે શું કરે છે? માફી માંગે છે. તો અહીં નાનકડું સસલું હોય છે એ પોતાની સમજદારી, બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના પરિવારની રક્ષણ કરે છે અને જે પેલા હાથીઓ હોય છે એમને ત્યાંથી એ જંગલ છોડીને
શું કરતા હોય છે, એ જતા રહે છે. તો આપણે પણ સસલા જેવું સસલા જેવું સમજદાર બનવાનું છે. બાળકો, અહીં આપણે એક શબ્દ આવ્યો કે ભાંજા. તો ભાંજા કોણ થાય કે બહન કા લડકા, બેનનો છોકરો, તે આપણો શું થાય, ભાંજો થાય, એને ભાંજા કહેવાય. સમીપ એટલે કે નજીક. પૂર્ણમાસી એટલે કે जिस रात चांद गोल होता है, જે દિવસે આખો ચાંદોમાં ગોળ દેખાય તેને પૂર્ણમાસી કહેવાય છે. સરોવર એટલે કે झील. પરિવાર એટલે કે એક ઘર में रहने वाले लोग, એક ઘરના સદસ્ય. બંધુ એટલે કે ભાઈ. કુચલના એટલે કે દબાના. ક્ષમા એટલે કે માફી. સુરાખ એટલે કે છેદ. આ થયા આપણા શબ્દાર્થ. હવે નીચે આવશે મુહાવરે. ગુસ્સે સે કાંપના એટલે કે ક્રોધિત હોના. હવે નીચે આપણે અભ્યાસ જોઈશું. इस कहानी में 3 चित्र दिए गए हैं. हर एक चित्र के संदर्भ में वर्णन लिखिए. इस कहानी में 3 चित्र આપ્યા છે. એટલે આ વાર્તાની અંદર 3 ચિત્ર આપ્યા છે. પહેલું ચિત્ર, બીજું ચિત્ર અને આ ત્રીજું ચિત્ર. તો એના સંદર્ભમાં એનું ચિત્ર જોઈને તમારે એનું વર્ણન કરવાનું છે કે એનું લખવાનું છે, એટલે વાર્તા લખવાની છે. बीजू, मुहावरे के वाक्य प्रयोग के बारे में सही विकल्प चुनिए. मुहावरा आपले છે એનું સહી વાક્ય આપણે શોધવાનું છે. फूला न समाना એટલે કે અત્યંત खुश होना. हर्ष परीक्षा में अनुत्तीर्ण होने के कारण फूला न समाया. मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई. सेठ पानचंद की जायदाद लूट गई इसीलिए वे फूले न समाई. હવે જે હર્ષ છે તે પરીક્ષામાં નાપાસ થયો એટલે ખુશ થયો. મોનાલી છે એ સ્કૂલની અંદર પ્રથમ નંબર આવી છે એટલે એ ખુશ છે. જે શેઠ છે એના ઘરની અંદર એની જાયદાદ બધી જતી રહી તો એટલે એ ખુશ છે. તો આમાં 3માંથી ઓપ્શનમાંથી કયું વાક્ય સાચું આવશે? તો બીજું ખ. કેમ કે મોનાલીનો પ્રથમ નંબર આવ્યો એટલે અત્યંત खुश થઈ ગઈ. ऊंचे चढ़ना, प्रगति करना. दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है. हितेश एक ही कक्षा में 2 साल रहकर ऊंचे चढ़ना चाहता था. बच्चे पेड़ पर ऊंचे चढ़ने का खेल खेलते हैं. જે દીપાલી છે જે અંગ્રેજી વિષયમાં રોજ દિન પ્રતિદિન ઊંચે ચઢના ચાહતી એટલે આગળ પ્રગતિ કરે છે. હિતેશ છે જે એક જ કક્ષાની અંદર 2 વર્ષ રહીને એ પોતે આગળ પ્રગતિ કરે. એ આગળ પ્રગતિ કરે એટલે કહેવાય કે એક જ ધોરણમાં 2 વર્ષ કાઢવાના. બાળકો છે પેડ પર ચડીને કંઈ પ્રગતિ કરી શકીએ તો ના. પહેલું આવશે દીપાલી જે અંગ્રેજી વિષયની અંદર રોજ પ્રતિદિન આગળ ને આગળ પ્રગતિ કરે છે. अभिवादन करना એટલે सत्कार करना. आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसीलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. तनिष आम खा रहा था इसीलिए उसके मित्र ने उसका अभिवादन किया. शिल्पा दौड़ में हार गई इसलिए उसकी मम्मी ने उसका अभिवादन किया. આદર સત્કાર કરે છે તો એમાં પહેલું આવશે કે આયુષીને વક્તવ્ય. જે આયુષી છે જે વક્તૃત્વ સ્પર્ધામાં સારું વક્તવ્ય આપે છે એટલે એના પપ્પા એને સત્કાર આપે છે કે અભિવાદન આપે છે. તનિષ છે જે આમ ખાય છે, કેરી ખાય છે તો એટલે એમના મિત્ર એને અભિવાદન કરે, સત્કાર કરશે ના. શિલ્પા દોડમાં હારી. શિલ્પા જે દોડની સ્પર્ધામાં એ હારી જાય છે તો એટલે એને મમ્મી એને અભિવાદન કરશે, સત્કાર કરશે ના. તેમાં પહેલું આવશે ક કે आयुषी वक्तव्य में उसका पिता उसके वक्तव्य स्पर्धा में अच्छा वक्तव्य देती है इसीलिए उसके पिता उसको अभिवादन करते हैं. હવે અહીંયા 3 चित्र देखकर कहानी કહો. હવે અહીં ચિત્ર જોઈને કહાનીની વાર્તા આપવાની છે. જે બાળકો મેં અંદર તમને પાઠ સમજાવતા મેં કીધું હતું કે સસલું અને કાચબો એ તમે વાર્તા જાણો જ છો.
કે એ લોકો બે વચ્ચે શું થાય છે, સ્પર્ધા થાય છે, દોડની સ્પર્ધા. જે સસલું હોય છે તે કે હું વધારે દોડી શકું છું, એટલે પોતાને વધારે સમજદાર સમજતું હોય છે, પરંતુ તેવું હોતું નથી. પણ અને બંને વચ્ચે રેસ નીકળે છે અને દોડની સ્પર્ધા થાય છે. એમાં સસલું અને દોડની સ્પર્ધામાં સસલું સૌથી વધારે આગળ નીકળી જાય છે અને પેલો નાનકડો કાચબો હોય છે તે તો ધીરે ધીરે ચાલીને જતો હોય છે. હવે ઘણે દૂર સુધી એ સસલું નીકળી જતું હોય છે અને પેલો કાચબો દેખાતો બંધ થઈ જાય છે. એટલે સસલુંને વિચાર આવે છે કે હજુ તો કાચબો તો ઘણે દૂર છે, ચાલો ને. એટલે એ શું કરે છે, એક ઝાડ નીચે આરામ કરવા બેસે છે અને આરામ કરતાં કરતાં એને ઊંઘ આવી જાય છે. ઊંઘ આવી જાય છે એટલે પેલું ધીરે ધીરે કાચબો આવતો હોય છે એ સસલું સૂરેલું હોય છે તેની વધારે આગળ નીકળી જાય છે અને જ્યાં જગ્યાએ પહોંચવાનું હોય છે ત્યાં એ પહોંચી જાય છે અને સસલું સૂતું રહી ગયેલું હોય છે. એટલે પછી વિનર કોણ થાય છે, તો કાચબો વિનર થાય છે. એ વાર્તા તમે સાંભળી હશે, તો એને સારી રીતના રજૂઆત તમારે નોટની અંદર કરવાની છે, સસલું અને કાચબાની અંદર. સસલું અને કાચબાની વાર્તા. इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो. હવે આમાં આપણે કેટલાક પ્રશ્નો બનાવવાના કે કોની વચ્ચે સ્પર્ધા થઈ હતી, તો સસલું અને કાચબાની વચ્ચે સ્પર્ધા થયેલી હતી. એમાં કોણ સૌથી વધારે દોડી રહેલું હોય છે, તો સસલું. કોણ સૌથી ધીમું દોડતું હોય છે, તો કાચબો. એવી રીતના કેટલાક તમારે શું કરવાના, પ્રશ્નો બનાવવાના અને પ્રશ્નો બનાવીને એના જવાબ લખવાના છે. પરંતુ આપણે પહેલાં તમારે શું કરવાનું, પહેલાં તમારે અહીંયા વાર્તા લખવાની. હવે બાજુનું પેજ પર જોઈશું સ્વાધ્યાય. प्रश्नों के उत्तर दीजिए. खरगोश के बिल कहाँ थे, तो खरगोश ક્યાં બિલ બનાવેલું હતું, ક્યાં ઘર બનાવેલું હતું, તો સરોવર કે કિનારે ભીની. અહીં આપણે જવાબ અહીંયા જ હશે કે सरोवर के किनारे गीली जमीन थी, वहाँ खरगोश ने क्या बनाया था, बिल बनाया था. खरगोश का सरदार क्या बोला, खरगोश का सरदार શું કહે છે કે આપણે હાથીના સરદાર પાસે જઈને આપણે વાતો કરશું. અહીં આવશે કે खरगोश का सरदार बोला हम चांद के भांजे हैं, चांद में आप हमारे भाई बंधु को देख सकते हैं, हमारे कुछ भाई बंद धरती पर रहने आए हैं. ऐसा कौन बोलता है, खरगोश बोले छे. पूर्णमासी का चांद कैसा होता है, तो पूर्णमासी का चांद कैसा होता है, तो पूर्णमासी का चांद गोल होता है. तालाब में क्या दिखाई दे रहा था, तो तालाब में चांद दिखाई रहा, तालाब में चांद गुस्से से काँप रहा है ऐसा दिखाई दे रहा था. और उस चांद की लहर के साथ साथ वो ऊपर नीचे हो रहा था. चंदा मामा से माफ़ी कौन मांग रहा था, चंदा मामा से माफ़ी कौन मांग रहा था, तो हाथियों का सरदार जी चंदा मामा से माफ़ी मांग रहा था. मातृभाषा में अनुवाद कीजिए. सरोवर के किनारे गीली जमीन थी, तो सरोवरना किनारे भीनी माटी हती. हम चांद के भांजे हैं, अमे चांदा मामाना भांजाओ छे. હાથીઓ કે ઝુંડ में कुछ शरारती हाथी તે હાથીઓનું ઝુંડ હોય છે, હાથીઓનું ટોળુંમાં કેટલાક શરારતી એટલે કે મોજ મસ્તીવાળા હાથી હોય છે. ખરગોશ કે સરદારને એક ઉપાય સોચા, સસલાઓના સરદારને એક ઉપાય खरगोश के सरदार ने एक उपाय सोचा, એટલે કે સસલાના સરદારને એક ઉપાય સૂઝ્યો. संदर्भ पुस्तक पढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और अमावस्या कब. હવે આપણે આ વાર્તા જોઈ તેમાં પૂર્ણમાસીના આવ્યું તો પૂર્ણમાસી ક્યારે આવે છે અને અમાવસ્યા ક્યારે આવે છે એ તમારે બાળકો લખવાનું છે કે પૂર્ણમાસી ક્યારે આવે, તો સુદ
સુદ હોય તો ત્યારે પૂર્ણમાસી આવે અને વદ હોય ત્યારે શું આવે? અમાવસ્યા, અમાસની રાત આવે છે. તો એ તમારે શોધીને તમારે લખવાનું છે. અહીં સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું, માતૃભાષામાં અનુવાદ કરો એ પણ લખવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે કે પૂર્ણમાસી કબ આતી હૈ અને અમાવસ્યા કબ આવતી હૈ? તો એ પણ તમારે પૂર્ણમાસી એટલે કે પૂનમ ક્યારે આવે છે અને અમાસ ક્યારે આવે છે એ તમારે લખવાનું છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.